જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે। આજે આપણે આયુર્વેદિક ઉકાળો બનાવવાના છીએ, જે કફ, શરદી, ઉધરસ કે તાવમાં આ પીશો તો તમારે દવા પણ લેવાની જરૂર નહીં પડે। અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૌ પ્રથમ એક તપેલી લેશું, તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું। પાણી એડ કરી 2 થી 3 મિનિટ પાણીને ગરમ કરવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે પાણી સરસ ઉકળવા લાગેલું છે। હવે તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। ત્યારબાદ આપણે ચમચો ફેરવી દઈશું। હળદર એન્ટીબાયોટિક છે અને તે લાગેલું હોય તેના પણ આપણે હળદર લગાવીએ છીએ, પણ આ ઉકાળો પીશો તો તમારે એક પણ બીમારી નહીં થાય। સરસ ઉકળવા લાગેલું છે। હવે તેમાં 8 થી 10 લવિંગ એડ કરીશું, 7 થી 8 તીખા, 1 મોટો તજનો ટુકડો, અડધી ચમચી અજમા, 7 થી 8 તુલસીના પાન અને 7 થી 8 ફોદીનાના પાન એડ કરીશું। આ બધું મેં વોશ કરીને લીધેલું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી બધી વસ્તુને સરસ મિક્સ કરી અને 7 થી 8 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। આ ઉકાળો જેમ ઉકળશે તેમ તેના ગુણો બધા આપણા શરીરમાં જશે, જેથી આપણા શરીરને ફાયદો થશે। અને આ જેમ ઉકળશે તેમ તેનો ટેસ્ટ પાણીમાં બેસતો જશે। આ ઉકાળો 4 વ્યક્તિને બને એટલો બનવાનો છે અને જેમ ઉકળશે તેમ પાણીનું પ્રમાણ ઘટતું જશે અને ઉકાળાનો કલર પણ એકદમ સરસ આવવા લાગેલો છે અને જોઈને જ પીવાનું મન થાય એવો ઉકાળો બની ગયેલો છે। 7-8 મિનિટ બાદ આપણે 1 ચમચી ઘી એડ કરીશું, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। આ એડ કર્યા બાદ 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે ઉકાળો। બધું સરસ આપણે મિક્સ કરી દીધેલું છે અને આ ઉકાળો તમે આ ચોમાસામાં સિઝન બદલાય ત્યારે પીશો તો શરદી ઉધરસ સામે રક્ષણ મળશે અને એટલો હેલ્ધી છે કે તમે એના ગુણો જેટલા કહો એટલા ઓછા છે। આપણો ઉકાળો બનીને તૈયાર છે અને એક મોટું બાઉલ લેશું। બાઉલ ઉપર એક ચાયણો લેશું અને ઉકાળો તેમાં આપણે એકદમ સરસ રીતે ગાળી લેશું। આ ઉકાળો ગાળીને જ પીવાનો છે। ત્યારબાદ ચમચા વડે આપણે પ્રેસ કરી લેશું, જેથી આ બધા વસ્તુમાં તત્વો હોય તે બધા ઉકાળામાં આવી જશે। એકદમ કલરફુલ આપણો ઉકાળો બની ગયેલો છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તેને આપણે ફોદીના વડે ગાર્નિશ કરીશું। જો ઉધરસ બહુ હોય અને ગળું ઘસાતું હોય તો 1 ચમચી મધ એડ કરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જે બિલકુલ ઓપ્શનલ છે। મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।